અવચેતન મનની શક્તિ. પુસ્તકનું નામ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. લેખક ડોક્ટર જોઝફ મર્ફી. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મેજિક ઇન બુક્સ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરશું એક ખૂબ જ પ્રખ્યાત અને જીવન બદલી નાખે એવું પુસ્તક અવચેતન મનની શક્તિ વિશે, જેને લખ્યું છે ડોક્ટર જોઝફ મર્ફીએ. આ પુસ્તક આપણને બતાવે છે કે કઈ રીતે આપણા મનની અંદર છુપાયેલી શક્તિઓનો ઉપયોગ કરીને આપણે સફળતા, આરોગ્ય, શાંતિ અને સુખ મેળવી શકીએ છીએ. અવચેતન મન શું છે? આપણા મનને બે ભાગમાં વહેંચી શકાય: ચેતન અને અવચેતન. ચેતન મન એ છે જે થિંક કરે છે, નિર્ણય લે છે અને જાગૃત અવસ્થામાં કામ કરે છે. જ્યારે અવચેતન મન એ છે જે બધું શાંત રીતે પરફોર્મ કરે છે, શ્વાસ લેવું, હૃદય ધબકવું, પણ સૌથી અગત્યનું, એ તમારી માન્યતાઓ અને ભવિષ્યને બનાવી શકે છે. ડોક્ટર જોઝફ મર્ફી કહે છે કે જો આપણે અવચેતન મનમાં સકારાત્મક વિચારો નાખીએ, તો તે એકદમ યંત્રની જેમ કામ કરે છે અને એ બધું આપણું હકીકત બનાવી શકે છે. શક્તિશાળી સૂચનો. આપણે રોજ જે વિચારો કરીએ છીએ, એ વિચારો અવચેતન મન પર અસર કરે છે. જો આપણે સતત નકારાત્મક વિચારો કરીએ, જેમ કે હું નિષ્ફળ છું, મારા નસીબમાં કંઈ સારું નથી, તો તમારું અવચેતન મન એ જ હકીકત બનાવશે. પણ જો આપણે કહ્યું કે હું સફળ છું, મારી અંદર શક્તિ છે, તો એ વાતો તમારા અવચેતન મનમાં રજિસ્ટર થઈ જશે અને પછી એ તમારી સામે તેવા પરિણામો લાવશે. સ્વપ્ન અને ધ્યેય. જો તમને કોઈ ધ્યેય પ્રાપ્ત કરવો છે, તો તેને રોજ કલ્પના કરો જેમ કે એ પહેલેથી જ મળેલું છે. તમારી આંખો બંધ કરો, શાંતિથી બેસો અને કલ્પના કરો કે તમારું લક્ષ્ય પૂરેપૂરું સિદ્ધ થયું છે. આવી ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન અવચેતન મન માટે ખૂબ જ શક્તિશાળી ટૂલ છે. અવચેતન મન સાચું કે ખોટું જુદું પાડતું નથી, જે આપ એને કહો છો, એ જ તે માનશે. આશીર્વાદ અને પ્રાર્થના. ડોક્ટર મર્ફી કહે છે કે પ્રાર્થનામાં પણ શક્તિ છે. જ્યારે તમે શ્રદ્ધાથી, વિશ્વાસથી પ્રાર્થના કરો છો, ત્યારે અવચેતન મન એ વાતને ગ્રહણ કરે છે અને પરિણામ આપવાનું શરૂ કરે છે. તેથી પ્રાર્થના કરતા સમયે નેગેટિવ નહીં પણ પોઝિટિવ ભાષાનો ઉપયોગ કરો: મારું આરોગ્ય સારું છે, મારું જીવન સમૃદ્ધ છે, વગેરે. સારાંશ. તો મિત્રો, ડોક્ટર જોઝફ મર્ફીનું આ પુસ્તક આપણને એક મોટો સંદેશ આપે છે: જેમ તમે વિચારશો, તેમ તમારું જીવન બનશે. તમારું અવચેતન મન એ તમારા વિચારોથી અને વિશ્વાસોથી તમારી આગળની હકીકત બનાવે છે. દરેક દિવસ પોઝિટિવ વિચાર કરો, શુભ વાતો કરો અને શ્રદ્ધાથી જીવો, તમારું જીવન બદલાશે. જો તમને આ માહિતી ગમી હોય, તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને અમારા ચેનલ મેજિક ઇન બુક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ શક્તિશાળી પુસ્તકો સાથે ફરીથી મળીશું. ધન્યવાદ. ખુશ રહો અને સકારાત્મક રહો.